મિત્રો, મહાન ગાયક મુકેશની એક વાત તમારી સાથે વહેંચી રહ્યો છું. આ જૂની વાત છે. એક વખત ગાયક મુકેશ અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવ્યા. મોટાભાગે કુમાર ક્લબ એક જમાનામાં ચાલતી હતી, એનો કાર્યક્રમ હતો અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ પૂરો થયો. રાતના 1 વાગ્યા 2 વાગ્યા પછી મુકેશનું હાર્મોનિયમ ચોરાઈ ગયું. મુકેશ પોતે પોતાની સાથે હાર્મોનિયમ લઈને આવેલા. મોટાભાગે એ હાર્મોનિયમ એમને સાયગલે ભેટ આપેલું, એવું એ હાર્મોનિયમ હતું. હવે મુકેશ માટે તો બહુ જ મોટી તકલીફની વાત હતી, કારણ કે એમનું એ પ્રિય હાર્મોનિયમ હતું. અને આયોજકો પણ બિચારા ધર્મસંકટમાં મુકાઈ ગયા કે આમાં આપણે કાર્યક્રમમાં બોલાવ્યા અને મુકેશનું હાર્મોનિયમ ચોરાઈ જાય એવું તો ચાલે કેવી રીતે? હવે કરવું શું? પોલીસ ફરિયાદ તો કરી, પણ હવે પોલીસ તરત કેવી રીતે શોધી આપે? એમાં કોઈકે એવું કહ્યું કે સાણંદમાં એક તાંત્રિક છે, એની પાસે શક્તિ છે, એ ચોક્કસ કહી શકશે કે આ હાર્મોનિયમ કોણે ચોર્યું છે. તો રાતોરાત કાર દોડાવવામાં આવી, તાંત્રિકને રાત્રે જગાડવામાં આવ્યો અને કહ્યું. તો તાંત્રિકે કહ્યું કે ભાઈ, મને એ કાર્યક્રમમાં હાજર હતા જે મહત્ત્વના લોકો આજુબાજુમાં, મુકેશની આજુબાજુમાં જે લોકો હતા બધા હાજર, એના ફોટા આપો તો હું મદદ કરી શકું. તો તાત્કાલિક રોજ દોડાવવામાં આવ્યો અને પછી એ બધા ફોટા તાંત્રિકને બતાવવામાં આવ્યા. તો તાંત્રિકે ફોટા જોઈને એક છોકરો હતો, એક યુવાન 18-20 વર્ષનો, એમણે તાંત્રિકે આમ ખાતરી સાથે કહ્યું કે આ જે મુકેશનું હાર્મોનિયમ ચોરાઈ ગયું છે એ આ છોકરાએ જ લીધું છે. અને પછી તો એને બોલાવીને પૂછવામાં આવ્યું. એ પારસી યુવક હતો. તો એણે કબૂલી લીધું કે હાર્મોનિયમ મેં જ લીધું હતું, મને હાર્મોનિયમ બહુ જ ગમી ગયું હતું, એટલે મેં હાર્મોનિયમ કોઈને ખબર ના પડે એ રીતે લઈ લીધું. હવે મુકેશે શું કર્યું હશે? મહાન ગાયક મુકેશે એ હાર્મોનિયમ એ યુવકને ભેટ આપી દીધું. આવા હતા સંવેદનશીલ અને પ્રેમથી ભરેલા મુકેશ. એ જ્યારે અમદાવાદમાં આવતા અને જો શિયાળો હોય તો અચૂક રોડ રસ્તાઓ પર નીકળીને ગરીબોને ધાબળાનું વિતરણ કરવા પણ જતા હતા. મહાન ગાયક કે મહાન માણસ એમ નથી થવાતું. સુરીલો કંઠ હોય અને સંવેદનશીલ હૃદય હોય ત્યારે મહાન બનાય છે.